નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જે મિત્રો શિક્ષક બનવા માંગે છે તેવા મિત્રો માટે આ એક મહત્વના સમાચાર છે। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી ખાતે નોન ટીચિંગ સ્ટાફ તેમજ ટીચિંગ સ્ટાફની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતમાં ભરતી થવા માંગતા ઉમેદવારો વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ 18 અને તારીખ 19 જૂનને રાખવામાં આવેલું હોય। તો જે ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે આપવામાં આવેલી તારીખે હાજર રહેવાનું રહેશે। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજીની ભરતી જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં આપણે જોઈએ। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી EMRS શામળાજી 2 કેમ્પસ વિલેજ મોધરી બ્લોક ભિલોડા ડિસ્ટ્રિક્ટ અરવલ્લી ગુજરાતની આ જાહેરાત છે। અહીં વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની માહિતી આપણે અહીં મેળવીએ તો અહીં આ અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલી જાહેરાતનું આપણે ગુજરાતી ટ્રાન્સલેટ કરેલી માહિતી અહીં મેળવશું। તો મિત્રો, આ શાળા માટે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે EMRS શામળાજી 2 મુજબ સંકલિત પગાર અને સેવાની શરતો સાથે ફક્ત કામચલાઉ આઉટસોર્સ ધોરણે શિક્ષણ અને બિન શિક્ષણ જગ્યાઓ માટે માનવ શક્તિ આઉટસોર્સ એજન્સીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। નીચેની જગ્યાઓ માટે ખાલી બેઠકો સામે નીચેના શિક્ષણ અને વહીવટી સ્ટાફની પસંદગી કરવા માટે 18 અને 19 જૂન 2026 ના રોજ તેના કેમ્પસમાં સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વોક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। તો મિત્રો, આપણે અહીં જે પ્રથમ પેરેગ્રાફ છે તેનું આ ટ્રાન્સલેશન અહીં જોયું। તો મિત્રો, અહીં પોસ્ટનું નામ છે, સબ્જેક્ટ અથવા તો ડેઝિગ્નેશન આપવામાં આવ્યું છે, ડેટ ઓફ ઇન્ટરવ્યુની તારીખ અહીં આપવામાં આવી છે, તે આપણે ક્રમબદ્ધ જોઈએ। તો ક્રમ નંબર 1 ની અંદર છે નોન ટીચિંગ સ્ટાફ। અહીં ડેઝિગ્નેશન એટલે કે હોદ્દો જોઈએ તો હોસ્ટેલ વોર્ડન મેલ, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, કાઉન્સલર, લાઇબ્રેરિયન અને કેટરિંગ આસિસ્ટન્ટ ની જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। મિત્રો, આ જગ્યામાં વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તારીખ 18 જૂન 2026 ગુરુવારના રોજ તમારે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। જગ્યા નંબર 2 છે TGT CBSE માટેના ટીચરોની આ જગ્યા છે। અહીં સબ્જેક્ટના નામ જોઈએ તો સોશિયો સ્ટડી, ગુજરાતી, ફિઝિકલ એજ્યુકેશન ટીચર ફિમેલ, મ્યુઝિક ટીચર એન્ડ આર્ટ ટીચરની એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આના માટેનો પણ વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ 18 જૂન 2026 ગુરુવારના રોજ લેવામાં આવશે। નંબર 3 ની અંદર જગ્યાનું નામ છે PGT ટીચર GSEB ગુજરાતી મીડિયમ માટેની આ જાહેરાત છે। વિષયોની વાત કરીએ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, બાયોલોજી, ઇંગ્લિશ, સંસ્કૃત, ઇકોનોમિક્સ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના ટીચરોની ભરતી થવાની છે। આના માટેનું વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ 19/6/2026 શુક્રવારના રોજ લેવામાં આવશે। આ ભરતીના વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો નો TADA will be paid for attending the interview। જો તમે ઇન્ટરવ્યુમાં આવો છો તો તમને કોઈ પણ પ્રકારનું TADA અહીં મળવા પાત્ર થશે નહીં। સૂચના નંબર 2 છે કે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અરજી ફોર્મ શાળાની વેબસાઇટ emrs2.org.in પર હેઠળ ઉપલબ્ધ છે। કેટરિંગ આસિસ્ટન્ટ માટે સ્નાતક અને મેસનું નિરીક્ષણ કરવાનો 2 વર્ષનો અનુભવ અહીં જરૂરી છે। ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ વેબસાઇટ પરથી અરજી ફોર્મ અપલોડ કરે અને ઉપરોક્ત સમય મુજબ ઇન્ટરવ્યુ સમયે યોગ્ય રીતે ભરેલું ફોર્મ અને પ્રમાણપત્રો સ્વપ્રમાણિત ફોટોકોપી સબમિટ કરે। 3 નંબરની સૂચના છે કે ઇન્ટરવ્યુ સમયે ઉમેદવારોએ ચકાસણી માટે મૂળ પ્રમાણપત્રો પણ લાવવાના
રહેશે। 4 નંબરની સૂચના છે કે એક કરતા વધુ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારોએ સંબંધિત સ્વપ્રમાણિત ફોટોકોપી સાથે અલગ અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો આ હતી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી 2 માં નોન ટીચિંગ સ્ટાફ અને ટીચિંગ સ્ટાફના ભરતી થવાની છે, તેના વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે, તેના માટેની માહિતી આપતો વિડીયો। જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખોએ તમારે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।